એચએમપીવી વાયરસને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। હાલ ચીનમાં એચએમપીવી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે। ભારતમાં પણ હવે એચએમપીવી વાયરસના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે। ત્યારે એચએમપીવી વાયરસને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં એચએમપીવી પોઝિટિવ દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં આઇસોલેશન વોર્ડ, ટેસ્ટિંગ કિટ, દવાઓ, સેનિટાઇઝેશન, માસ્ક સહિતની અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે। ત્યારે આ અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ ટીએનએન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને નાગરિકોને ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની અપીલ કરી હતી। હાલમાં જાહેર જનતાને જણાવવાનું કે આનાથી કંઈ ગભરાવાની જરૂર નથી। એક નિમોનિયા કરે એ ટાઈપનો વાયરસ છે। છોકરામાં અસર થોડી વધારે થાય છે, પણ બધા પેશન્ટ્સ સાજા થઈને જાય છે। જેટલી માહિતી અમને બી મળી છે, જેટલા ન્યૂઝ અમને મળે છે, એમાં ક્યાંય કંઈ અપ્રિય ઘટના ઘટે એવું બન્યું નથી। એટલે લોકો આનાથી ભયભીત ના થાય। ઇનકેસ આવા દર્દીઓ આવે તેમના ટેસ્ટિંગ માટે સરકાર તરફથી જે બી સૂચના મળી છે એમાં અમે કિટ ખરીદી લીધી છે અને આરટીપીસીઆર લેબ આપણું અહીંયા કાર્યરત છે, જે જ્યાં આનું ટેસ્ટિંગ કોઈ શંકાસ્પદ દર્દી દેખાય તેનું ટેસ્ટિંગ બી અહીંયા થઈ શકે એવું છે। આવા દર્દીને એડમિટ કરવા માટે આપણે સ્પેશિયલ આઇસોલેશન રૂમ, જે આપણા ડોમ એરિયા છે હોસ્પિટલની બાજુમાં, ત્યાં અત્યારે 7 બેડેડ આઇસોલેશન ડોમ ઊભું કરવામાં આવ્યું છે। એમાં વેન્ટિલેટર, ઓક્સિજન, બધી પૂરતી દવાઓ, જે સપોર્ટિંગ દવાઓ જોઈએ એની વ્યવસ્થા કરી છે અને મેન પાવરની વ્યવસ્થા કરી છે, જેમાં નર્સિંગ અને આપણા સહાય હોય હેલ્થ કર્મચારીઓ એ બધાની વ્યવસ્થા બી છે। એટલે કોઈ અછત કે કોઈ ન દવાઓની ન મેન પાવરની કોઈ સર્જાય એવું છે નહીં અને આવા કોઈ દર્દી આવે એને ટ્રીટ કરવા માટે આ હોસ્પિટલ અત્યારે સજ્જ છે। પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી બી બંને જોડે કમ્બાઇન્ડ મિટિંગ કરીને આવું કંઈ થશે એના માટે આપણે સ્ટેપ્સ લીધેલા છે અને આઇસોલેશન વોર્ડ અને આરટીપીસીઆરની લેબ સુવિધા આપીને આપણે તેનું ટ્રીટમેન્ટ આપીશું। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।